તો હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. જો આજે બેને છે ને ત્યાંને દૃશ્યો નવડાવી અને જે લોકો નાસ્તો કરાવી લીધો છે તો બેને બાઢે છે ને તો એકબીજાને અલગ અલગ બિહાર્યા છે અને એ દૃશ્યો એના પપ્પાનો બ્લોગ જોઈ છે ટીવીમાં. અહીં દૃશ્યો છે અને અહીં ટિયાન છે અને અહીં ટીવીમાં બ્લોગ ચાલુ છે આજે. અને મેં નાસ્તો કરી લઈએ તમને નાસ્તો બતાવું. તો આ છે મારો નાસ્તો. જો ઈંડું છે, અહીંયા ઓમલેટ છે, રોટલી, ચા, આ બ્રેડ છે અને આમાં છે આઠો અને આ છે પૂરી. તો આ છે અમારો સવારનો નાસ્તો. ડીશુ છે ને નાસ્તો કરી લીધો તો પાછો આવ્યો છે ડીશુ નાસ્તો કરવા માટે. કોઈ પણ નાસ્તા કરતા હોય એટલે એને આવવું જ જોઈએ. પાછો ભૂખો થઈ ગયો ને ખાવા એવો તો તને વહેલી ભૂખ લાગી જાય ને. કેટલી વાર ભૂખ લાગે? કેટલી વાર ખાઈશ કેટલી વાર? ત્રીજી વાર ખાઈશ. એ પેલા નાના ભેગો ખાઈ કે હેલો ગાઈસ, અમે પાછો ભૂખો થઈ ગયો છે ને. હેલો હવે જતે ને કેસર સોતી ગઈ. જો મિત્રો આપણે છે ને ઇન્ડિયામાં આ પીતાંબરી વિશે ઉજારતા તો અમે છે નાનવેજ ઉજારીએ તો તમને બતાવું કેવા વાસણ થઈ જાય છે. તો એક મેં ઉજાર્યું છે તમને બતાવું. તો આ કસેલી કેટલો મસ્ત એનો બે જો આ બે સેમ જ કલર હતો તો આ ઉજાર્યો પછી આવો કલર થઈ ગયો. તો આપણે ઇન્ડિયામાં પીતાંબરીથી ઉજારીએ. અહીંયા છે ને જો આ છે ને એલ્બો ગ્રેસ એ મસ્ત આવે છે. તો કોઈને પણ ઉજારો હોય વાસણ તો આ લઈ આવવાનું ને એની બધું ઉજાર નાખવાના આપણા તાંબા પિત્તરના ને મસ્ત થઈ જાય. હું તમને આ બધું ઉજારીને પછી બતાવું કે એનો કલર કેવો આવે છે. તો જો આ છે ને તાંબાની કસેલી છે. તો તાંબાની કસેલી હું અડધી ઉજારું ને પછી અડધી તમને બતાવું એનો કલર કેવો થાય છે. અને આને મેં ઉજાર નાખી છે. હવે ધોઈ નાખો પછી તમને બતાવો. તો જો અહીં કલર કેવો મસ્ત છે ને આ બાજુ જો થઈ ગયો ને ઉજરો આપણે ઇન્ડિયામાં જે પીતાંબરી યુઝ કરતા એવી. આનો કલર કેવો થઈ ગયો સેમ થઈ ગયો ને કલર. તો જો હું તમને બતાવું કસેલી તાંબાની કેટલો મસ્ત ઉજરી હતી નવી નવી લાવ્યા ને એવી થઈ ગયો. જો આપણે આ પિસ્તારની છે. આમાં અમુક છે ને તે અંદરમાંથી નીકળતું નથી. બાકી જો આખી ઉજરી થઈ ગઈ છે. આ ખાલી પાઉન્ડ લાઈનમાંથી કે પાઉન્ડનું કે 1.5 પાઉન્ડનું છે. તો આવું લઈ આવજો બહુ મસ્ત આવે છે વાસણ ઉજારવા માટે કરીને. તો જો આ 3 તાંબાના છે. આ 3 પિત્તરની ઉજારી મેં જો. પછી હું બનાવવાના છે तुवेर टोठा दे दे. હે तुवेर टोठा પરભાઈ બનાવે તુવેર ટોઠા. ठंडी स्पेशल सब्जी. ઠંડીની સ્પેશિયલ સબ્જી. અનિલ કરાવે લેસન જો હું કરાવો હા એગ્રીમેન્ટ ગમ કરે છે જો અમારો પોલો બોલવાનું તો બહુ છે પોલાનું ને આ હું કરીશ લેસનમાં. તું જલ્દી થા તો લેસે ફિનિશ કર. જો ટિયાન્સ કરીશ લેસન એનું. એક પેજ થઈ ગયું ટિયાન્સ? હા જો તમારે ટિયાન્સ જો એક પેજ કરી નાખ્યું ને હવે બીજું પેજ કરીશ. પછી બહુ ઢીલો છે લેસન કરાવો નહીં તમારે જેમ. તાજે સન્ડે છે ને એના માટે લેસન કરવાનું એને પપ્પા લેસન કરે. તારી માં તગડા નાખું મીંડું તારી માં કરતી હતી. હે દિશા આમ પપ્પા કરે કે મમ્મી કરે? પપ્પા કાલે હા ગુડ બોય. જો છોકરાને ખબર છે કે મારો બાપ એમ હા એનો તગડો જો ગોર મીંડું કરને ખબર ચાંદા નીચે મૂન બનાવીશ મૂન. એની માને બનાવી દીધી મૂન વાળી
ઓકે લેસન કરો હાલો ફટાફટ. આજે સન્ડે છે ને ફંડે બનાવી દીધો નહીં. તારો તો કામ જ હોય તો પછી સન્ડે આવે એટલે ખબર નહીં દિવસ મારો તો ક્યાં જઈશ. તો જો સન્ડેને માટે શું તારા માટે શું મને રજા રહેશે. તે થોડુંક કામ કરવું પડે ને સન્ડે. તો જો ગઈસ આ બારીઓ છે ને લૂસવાની બાકી હતી એટલે આને મેં કીધું તમે બારીઓ સાફ કરી નાખો. તો અહીંયા આ જો એક રૂમની અહીંયા લૂસાઈ છે ને બીજો રૂમ છે ને એની તો આની બધી લૂસી નાખી. જો આજે લેસન કરીશ. આ બધી તો લૂસાઈ ગઈશ, ખુલ્લી કરી નાખીશ બારીઓ આજે. ફુવાનો વાળો આવે છે બારીઓ લૂસવાનો. કસીને લૂસજો કે કસીને લૂસવા માંડો. તો જો આમ લૂસવી પડે નકર કાળી થઈ જાય બારીઓ તો પછી બગડી જાય નહીં. તહેવાર જેવું છે કારું કારું બધી વિન્ડો. આ વિન્ટરનું બધું પાણી ઉતરે છે ને તો સમરમાં અમે ઘસીને ધોઈ નાખ્યું બારેથી. વિન્ટરમાં અંદરથી લૂસી નાખવાની કા સ્પ્રે લગાડીને. ને આ દીશું બ્રેડ ખાય છે. કદીશું આજ તો આખું ઘર ચમકવાનું લાગે છે નહીં. ઘર ચમકવાનું લાગે નહીં. હા તો કિયાનનું લેસન થઈ ગયું. ઓકે બુક મૂકતો આવ્યો હે દીકરું. હું કહીશ ઓકે ગુડ બોય. પગું બી સાફ થઈ જાઉં નહીં. આજે તમારું ઘર છે ને આખું ચમકાવી નાખવાના છે અનિલ. રવિવાર છે ને એટલે હરખું ક્લીન થવું જોઈએ હો બરાબર. કુંડાવને પણ હુવર મારી દેવાના છે.